મારું નામ ખંડુભાઈ જી પટેલ છે। મારો વોર્ડ નંબર 11 છે અને અમારી 4 પેનલ વોર્ડ નંબર 11 માં અમે મતલબ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે અને આજ લગી જે પ્રચાર દરમિયાન દરેક જગ્યાએ વોર્ડ નંબર 11 માં અમારો પ્રચાર કર્યો એમાં પબ્લિકની સામે એકદમ પ્રતિસાદ સારો મળ્યો છે। અમે જમીનથી જોડાયેલા નેતા છે અને હું 4 ટર્મથી ઇલેક્શનમાં આ નગરપાલિકામાં જીતતો આવેલો છું। આ મારી 5મી ટર્મ છે અને હું દરેક જગ્યાએ દરેક મારા વોર્ડમાં દરેક કામ કર્યા છે અને મને જનતાનો પ્રતિસાદ સારો છે। મારા જનતા મારી સાથે છે, પરંતુ આજ રોજ સુલપર ગામમાં વોર્ડ નંબર 11માં મારા ડોડિયાવાડ, કનકીફળિયા અને સુલપર નાની સુલપર આંબેડકરનગરમાં જે અમારા પોસ્ટરો લાગેલા હતા, બેનરો જે ભાજપ કોંગ્રેસના અમારા સાથે હતા, પરંતુ અમારા દરેક કોંગ્રેસના બેનરો એ લોકો બધા ફાડી નાખ્યા। કારણ કે ખબર નથી પડતી, નાના છોકરાઓને ફોસલાવીને મતલબમાં રાત્રે એ લોકોને મોકલાવીને નાના બચ્ચાઓ પાસે મતલબમાં બેનરો ફાડી નાખવામાં આવ્યા। મને એવું લાગી રહ્યું છે કે અમારા ધાકથી એ લોકોએ મતલબ એ લોકોની હાર એ લોકોએ માની લીધી છે લાગે। કારણ કે જે માણસ જ્યારે આ હદ લગી આવી ગંદી રાજનીતિ ક્યારે કરી શકે કે માણસની હાર દેખાય ત્યારે જ આ રાજનીતિ ગંદી આવી ષડયંત્ર અપનાવે કે ખરેખર મને લાગે તો હાર જ છે એ લોકોને એવી રીતે મતલબ આ લોકો ષડયંત્ર કરે છે। અગર એ લોકો જે ઉમેદવાર બધા જે છે, અગર એ ઉમેદવારે 5 વર્ષ અગર જો પોતાના વોર્ડમાં મહેનત કરતા હતા તો આ મહેનત કરીને જો અગર પબ્લિકને સાથે એમનો મતલબમાં હાથથી હાથ મલાઈને ચાલતે અને લોકોને કામ કરેલા હતા તો આ બેનર ફાડવાની નોબત નથી આવતે। પણ આ ખરેખર એમને હાર માની લીધી લાગે છે એવું લાગી રહ્યું છે। અને એક મેં અપીલ કરવા માંગુ છું, તંત્ર એકદમ સાવધાન થઈ જાય આ વોર્ડ નંબર 11માં કે મતલબ હું અપીલ કરું છું કે કડકથી કડક મતલબમાં અસામાજિક આવા તત્વોને કાયદેસરની કાર્યવાહી કરે, એના પર પગલાં લઈ અને એમને કાયદેસર જે થતું હોય એ સજા મતલબમાં પાત્ર હોય તો સજા કરાવવા